બધા જ મહેમાનોનું સંતોનું આપણે સ્વાગત કરવાનો ઉપક્રમ હોય, પણ એ પૂર્વે આ કમિટી વતી પધારેલા સર્વે મહેમાનો, સર્વે સંતોને શબ્દો દ્વારા, રસમ અમારી જુદી, રિવાજો સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા, એવા શાબ્દિક સ્વાગત માટે પ્રારંભે આલેખભાઈ ભરવાડને વિનંતી કરીએ કે તેઓ શાબ્દિક સ્વાગત કરી. અમદાવાદથી તેઓ આવ્યા છે ને ભરવાડ સમાજનું ખૂબ ગૌરવ છે એવા આલેખભાઈ ભરવાડ. પધારો સાહેબ, સ્વાગત કરીએ છીએ, આપને આવકારીએ છીએ. સર્વે મહેમાનોને આવકારીએ, સૌ મહેમાનોનું સ્વાગત છે. ગોરસથી કમા ભગત આવ્યા છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. જયપાલસિંહ વાળા થોરાળાથી પધાર્યા છે, એમને પણ આવકારીએ છીએ. બધા જ મહેમાનોને અત્રેથી સ્વાગત છે, સૌને આવકારીએ છીએ. વિનંતી કરું આલેખભાઈ ભરવાડને કે તેઓ આજના પ્રસંગે સર્વે મહેમાનોને શબ્દો વડે સ્વાગત કરે. શ્રી આલેખભાઈ ભરવાડ. બોલ દ્વારિકાધીશ, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો ઠાકર મહારાજની. આજરોજ ભરવાડ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન સમારોહની અંદર પધારેલા આપણા ભરવાડ સમાજના ડાયસ પર બિરાજમાન સર્વ સંતગણ, સંતો મહંતો, જેમની અંદર આપણા ઠાકર દ્વારાના સંતો મહંતો, સર્વ મહાનુભાવો, દ્વિતીય સમૂહ લગ્નને માન આપી અને ભરવાડ સમાજનું, આપણા વિસ્તારનું આ અનેરું આપણી દીકરીઓના સમૂહ લગ્નની અંદર દૂર દૂરથી પધારેલા આપણા મહેમાનોનું અત્રે હું ભરવાડ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપનું સ્વાગત કરું છું. આમ તો આજે મને અહીંયા શરૂઆતમાં આમ શાબ્દિક સ્વાગત આપ્યું છે, એટલે આમ તો મારો જ વિસ્તાર, મારું ગામ અહીં બાજુમાં જ વીજબડી પાસે લુવારા. અમદાવાદથી મારી સાથે સમાજનું ગૌરવ એવા પ્રમુખ શ્રી સમસ્ત માંગુડા પરિવાર મનુભાઈ માંગુડા, જેમના માટે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ કે અમદાવાદની અંદર 3 વર્ષથી ખૂબ સુંદર મજાની જીપીએસસી માટેની પરીક્ષાઓ માટેથી અને ખૂબ સુંદર મજાની શિબિરો ચલાવે છે અને આપણા ભરવાડ સમાજના યુવાનો માટે ખૂબ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે એવા મનુભાઈ માંગુડાનું આપણે અહીંયા અત્રે સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. એવા જ યુવા નેતા, આપણા સૌના લાડીલા માલધારી સમાજનું ગૌરવ એવા લાખાભાઈના સુપુત્ર શ્રી, અમારે નેતાશ્રી, ભરવાડ યુવા સંગઠન ઉપપ્રમુખ એવા મેહુલભાઈ લાખાભાઈ ભરવાડ, કે જેઓ પોતાનો કિંમતી સમય લઈને અમદાવાદથી અહીંયા પધાર્યા છે, તો એમને પણ આપણે અહીંયા અત્રે સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. શ્રીમાન આપણા કે ભરવાડ સાહેબનું પણ અત્રે સ્વાગત છે, જેઓ ભાવનગરની અંદર ખૂબ સરસ મજાનું દીકરીઓ માટે થઈને શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે. કે ભરવાડ સાહેબને પણ આપણે આવકારીએ છીએ. એવા જ અહીંયા સુરેન્દ્રનગરથી પોપટભાઈ છે, સંતો મહંતો છે, માફ કરજો કોઈનું નામ ભૂલી જાઉં અથવા તો નામ ના લઉં, પણ આવા સરસ મજાના ભગીરથ કાર્યની અંદર જ્યારે આપણા સંતો મહંતો બેઠા છે, આપણા આગેવાનો બેઠા છે, આપણા વડીલો બેઠા છે, અને આજે મારી આ ધોળી પાઘડીઓ બધી બેઠી છે કે જેઓ
આવા સમૂહ લગ્ન દ્વારા, આવા મેળાવડા દ્વારા આપણી સમાજની એકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે, સમાજ એક થઈ રહ્યો છે અને આજે અન્ય સમાજની સાથે સાથે કદમ મિલાવી અને આપણે આગળ વધી રહ્યા છીએ. તો સર્વ અમારી ધોળી પાઘડીને વિનંતી છે કે આજનો સમય એ કોમ્પિટિટિવ યુગ છે, સ્પર્ધાત્મક યુગ છે અને એ સ્પર્ધાત્મક યુગની અંદર શિક્ષણ સૌથી અગત્યનું છે. દીકરા દીકરીઓને ભણાવીશું અને આગળ વધશે તો આવનારા સમયની અંદર આપણો સમાજ અન્ય સમાજની સાથે હરોળથી હરોળ આગળ વધી શકશે. એના માટે સર્વ મહાનુભાવોને વિનંતી છે કે આપણો આ જે વિસ્તાર છે, આ મહુવા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા અને આ વિસ્તાર તળાજાનો આ જે વિસ્તાર છે આપણો, એ વિસ્તાર આપણો માલધારી સમાજ સૌથી વધારે પશુઓ પાછળ છે. એટલે કે ગાયો, ભેંસો, ઘેટા બકરા રાખી અને આપણે આપણું ગુજરાન ચલાવીએ છીએ અને એ ગુજરાન થકી આપણા પરિવારને આપણે આગળ લઈ જઈએ છીએ. આપણા માટે ભગવાન ઠાકરે આપણને ગાયો આપી છે, તો ગાયોથી આપણે આપણું રોજગારી ચલાવીએ છીએ. પણ આવનારા સમયની અંદર હવે મેગા સિટીની અંદર શિક્ષણનું વય વધ્યો છે, ગામડા સુધી શિક્ષણ આવ્યું છે. ગામડાની અંદર પણ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક પણ શિક્ષણ મળી રહ્યું છે. તો આપણી ફરજ બને છે કે આપણા દીકરા દીકરીઓને ગાયો કે ભેંસો કે ઘેટા બકરા પાછળ ના મોકલી અને ભણવા માટે મોકલીએ. જેમાં આપણા નેહડે નેહડે હવે યુવાનો પણ શિક્ષિત થયા છે. તો યુવાનોને પણ મારી વિનંતી છે કે આવી રીતે શિક્ષણની અંદર પણ આગળ આપણે કાર્ય કરીએ અને આવું કાર્ય અવિરત થતું રહે, આવા સમૂહ લગ્નના કાર્યો થતા રહે અને એ કાર્યો થકી સમાજની અંદર સામાજિક ક્રાંતિ આવે, ધાર્મિક સુધારણા થાય, શૈક્ષણિક ક્રાંતિ આવે એવી શુભેચ્છાઓ સાથે આજના આ સમૂહ લગ્નની અંદર ભરવાડ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જેમની અંદર સર્વ મહાનુભાવો પોતાનો કિંમતી સમય લઈ અને પધાર્યા છે. એ તમામ મહાનુભાવોનું અહીંથી સમૂહ લગ્ન ટીમ વતી હું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી લક્ષ્મણભાઈ ભરવાડ તેમજ ભાવનગરથી પધાર્યા છે, તેમજ ગાંડુભાઈ રાતડિયા પધાર્યા છે. એમને પણ આવકારીએ છીએ. મંચ પર પધારવા માટે વિનંતી છે. શ્રી જયેશભાઈ ઝાપડા આવ્યા છે, એમને પણ આવકારીએ છીએ. લક્ષ્મણભાઈને વિનંતી આગળ પધારે. આલેખભાઈ ભરવાડે ખૂબ જ સુંદર રીતે મહેમાનોને શબ્દો વડે આવકાર્યા. આ મહુવા દ્વારા બીજા સમૂહ લગ્નનું રૂડું આયોજન અને એ આયોજનમાં બધા જ પધાર્યા છે. ત્યારે સૌને શાલ, ફૂલહાર અને મોમેન્ટ દ્વારા સર્વે મહેમાનોને દ્વારકાધીશ ભગવાનના ફોટો, હાર અને શાલ દ્વારા આપણે સન્માનિત કરીશું. સૌ પ્રથમ સર્વે મહેમાનોને, સર્વે સંતોને આપણે આવકારીએ. મલકિયાથી પધારેલ પૂજ્ય શ્રી વિહા ભગત નું સન્માન મેરા પટેલ તેમજ ગોબર પટેલને વિનંતી પૂજ્ય શ્રી વિહા ભગતનું સન્માન સ્વાગત કરે. પૂજ્ય શ્રી વિહા ભગત મલકિયાથી પધાર્યા છે. મહંત શ્રી વિહા ભગત મેરાભાઈ પટેલ અને ગોબરભાઈને વિનંતી કે તેઓ વિહા ભગતનું સન્માન સ્વાગત કરે. શ્રી વિજયભાઈ વાળા ભૂતેશ્વરના સરપંચ શ્રી તેઓ મંચ પર પધારે.
વ્યવસ્થાપકો ઝડપથી આપણે મહેમાનોને આવકારશું. મલકિયાથી પરમ પૂજ્ય મહંત શ્રી વિહા ભગત એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ આંબરડીથી પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામદાસ બાપુ પધાર્યા છે. એમના સન્માન માટે જોધાભાઈ ગમારા અને ભોળાભાઈને વિનંતી, ભોળાભાઈ જુજાને, કે તેઓ શ્રી ઘનશ્યામદાસ બાપુનું સન્માન સ્વાગત કરે. આપણે જેવો સન્માન કરવાના નામોલ્લેખ કરું, કમિટીના સર્વે મિત્રો સ્ટેજની જમણી સાઈડ આવી જાય. ઘનશ્યામદાસ બાપુનું સ્વાગત જોધાભાઈને આપેલું છે. જોધાભાઈ પધારો. જોધાભાઈ ઝડપથી આવો, સ્ટેજ ઉપર હાજર થાઓ. કમિટીના જે લોકોને જે કમિટીના મિત્રો જેમને સન્માન કરવાનું હોય તેઓ અહીંયા જમણી સાઈડ આવી જાય. હું નામ જાહેર કરી દઉં છું. કાળાભાઈ ચૌહાણ, ભલાભાઈ રાતડિયા, બોપાભાઈ કાનાભાઈ મેવાડા, તલગાજડા, અમરાભાઈ પટેલ, વાલાભાઈ નાગજીભાઈ ગમેરા, ખોડાભાઈ મુંધવા, આ સૌ મંચની જમણી સાઈડ પોતાનું સ્થાન ગ્રહણ કરે. પૂજ્ય શ્રી ઘનશ્યામદાસ બાપુ આંબરડીથી પધાર્યા છે. આપણે સ્વાગત કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ શ્રી લાલા ભગત તરસમિયાથી પધાર્યા છે. મહંત શ્રી લાલા ભગત, તેઓનું સન્માન માટે કાળાભાઈ ચૌહાણ અને ભલાભાઈ રાતડિયાને વિનંતી. ભાયાભાઈ ભોપાભાઈ કાનાભાઈ મેવાડા પણ અહીંયા સ્ટેજની બાજુમાં આવે. અમરાભાઈ પટેલ, ગોકુળભાઈ રાતડિયા, વાલાભાઈ નાનજીભાઈ ગમારા અને ખોડાભાઈ મુંધવા. અમારા પરંગણાના કેલાભાઈ સિંધવ, કેલા હતા સિંધવ, સ્ટેજ ઉપર પધારે. અમારા પરંગણામાં બહુ મોટું નામ છે, વડીલ મુરબ્બી છે. સ્ટેજ ઉપર પધારો. પધારો હતા. આપણી વચ્ચે ટૂંક જ સમયમાં માયાભાઈ આહિર, આપણા એરિયાના ખૂબ જ સારા પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર સાહિત્યકાર માયાભાઈ આહિર ટૂંક જ સમયમાં પધારે છે. તો મિત્રો, આપણા પ્રસંગને માન આપીને આવી રહ્યા છે. તો એ આવે ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી આખો હોલ આપણો ટૂંકમાં ધર્મસભા મંડપ છે ગુંજી જવો જોઈએ, એટલી તાળીઓ પાડવી જોઈએ. આપણે માયાભાઈ પધારે ત્યારે ફરજિયાત બધાએ તાળીઓ પાડવાની છે. હમણાં ટૂંક જ સમયમાં માયાભાઈ પધારે છે. અહીંથી જે સ્વાગત માટે આપણા જે પરંગણાના વડીલોને કહે છે, એ વડીલો અહીંયા આગળ આ બાજુ આવીને ઊભા રહે એટલે ઝડપથી સ્વાગત વિધિ ચાલુ રહી. ત્યારબાદ શ્રી ધારા ભગત પધાર્યા છે. એમનું સન્માન માટે કાળાભાઈ ચૌહાણ અને ભલાભાઈ રાતડિયાને વિનંતી કે તેઓ પધારે. કાળાભાઈ ચૌહાણ, ભલાભાઈ રાતડિયા. કદાચ સન્માન જેમને કરવાનું હાજર ન હોય તો કમિટી વતી આપણે મહેમાનોને સંતોને સન્માનિત કરી લેશું. આનંદભાઈ ગોહિલને વિનંતી કે ભગતનું સ્વાગત કરશે. આનંદભાઈ ગોહિલ મહુવા. આનંદભાઈ ખરગિયા.
ત્યારબાદ મૈયા ભગત, એમનું સન્માન ભોપાભાઈ કાનાભાઈ મેવાડા તલગાજરડા. ત્યારબાદ શ્રી નરેશ ભગત, તેઓનું સન્માન અમરાભાઈ પટેલ અને ગોકુળભાઈ રાતડિયા કરશે. પધારો જીલુભાઈ ભૂકણ. આપણા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઈ ભૂકણ પધાર્યા છે, એમનું અહીંથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. મહુવા સહકારી ક્ષેત્રનું બહુ મોટું નામ અને ખેડૂતો સાથે જેમને આત્મીય સંબંધો છે એવા શ્રીમાન જીલુભાઈ ભૂકણ, મહુવા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ, તેઓને આવકારીએ છીએ. તાળીઓના ગડગડાટથી જીલુભાઈ ભૂકણને આપણે વધાવીએ. સ્વાગતની વિધિ આપણે થોડીક ઝડપથી વધારશું. જેમનો નામોલ્લેખ કરવું એ ઝડપથી આવે, કેમ કે આપણે બધા જ મહેમાનોને આવકારવાના હોય, બધા વક્તાઓને સાંભળવાના હોય. શ્રી મૈયા ભગત, ત્યારબાદ શ્રી નરેશ ભગત, તેઓનું સન્માન વાલાભાઈ નાનભાઈ ગમારા. ગોકુળાતા રાતડિયાને વિનંતી કે તેઓ નરેશ ભગતનું સન્માન કરશે. ત્યારબાદ બાલા ભગતનું સન્માન કરવા માટે અમરા પટેલને વિનંતી. અમરાભાઈ પટેલ બાલા ભગતનું સન્માન કરશે. ગોકુળધામના મહંત, તેઓનું સન્માન સમૂહ લગ્ન સમિતિ વતી કરવા માટે નમ્ર વિનંતી. ગોકુળધામના મહંત, તેઓનું સન્માન આપણી કમિટી વતી કરવા માટે વિનંતી છે. હવે બધા જ સન્માન કમિટીના સભ્યો આવી જશે અને વારાફરતી બધા જને સન્માનિત કરશે એવી નમ્ર વિનંતી. સમિતિના સભ્યો સન્માન કરવા એક પછી એક આવી જાઓ, એટલે કોઈનું નામોલ્લેખ ન કરવો. ઝડપથી આપણે આ સન્માનનો વિધિ પૂર્ણ કરી અને સૌ વક્તાઓને સાંભળવાના હોય. ત્યારબાદ ખેતાભાઈ સિંધુ, કાળાભાઈ આજરા, ભોપાભાઈ ઝાપડા, એમને વિનંતી સ્ટેજની જમણી સાઈડ પોતાનું સ્થાન લે, કારણ કે મહેમાનોને સન્માનિત કરવાના હોય. સમર્થ લોક સાહિત્યકાર મુરબીશ્રી માયાભાઈ આહિર, તેઓ પણ ગણતરીની ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. સર્વે સંતોના સન્માન બાદ સર્વે મહેમાનોને પણ આવકારીએ છીએ. સર્વે મહેમાનોનું સન્માન સર્વે મહેમાનોને સન્માનિત કરવા માટે કમિટીના સર્વે સભ્યોને વિનંતી છે કે તેઓ વ્યવસ્થા કરે. આપણા દ્વિતીય સમૂહ લગ્ન નિમિત્તે પધારેલા પ્રત્યેક મહાનુભાવોને, પ્રત્યેક સંતોને આપણે સ્વાગત કરીએ છીએ, એમનું રૂડું આવકાર કરીએ છીએ. કારણ કે મહુવા વિસ્તારમાં 20 દીકરીઓના આવા સમૂહ લગ્નનું રૂડું આયોજન હોય અને એ આયોજનમાં આપણે બધા જ જ્યારે સહભાગી થયા હોય ત્યારે સમસ્ત ભરવાડ સમાજના ગૌરવ સમાન સર્વે મહેમાનો અત્રે ઉપસ્થિત હોય ત્યારે સૌ પ્રથમ શ્રી લોક સાહિત્યના માધ્યમથી સમગ્ર ગુજરાતને જેમણે ગૌરવ અપાવ્યું છે એવા સમર્થ લોક સાહિત્યકાર મુરબ્બી શ્રી માયાભાઈ આહિર પધાર્યા. જોરદાર તાળીઓના ગડગડાટથી તેઓને વધાવીએ, કારણ કે દેશ દુનિયામાં લોક સાહિત્યના માધ્યમથી જેમણે આપણને સૌને ગૌરવ અપાવ્યું છે
તેમજ ભરવાડ સમાજનું ગૌરવ જાણીતા લોક સાહિત્યકાર શ્રી પોપટભાઈ માલધારી પણ પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ. વિશ્વમાં જેમણે લોક સાહિત્ય પ્રસ્થાપિત કરીને આપણને સૌને, જેમણે લોક સાહિત્ય જગતને જેમણે ગૌરવ અપાયું છે, એવા સન્માન્ય મુરબ્બી વડીલ શ્રી માયાભાઈ આહિર આજે ભરવાડ સમાજના સમૂહ લગ્ન પ્રસંગે પધાર્યા છે. ત્યારે મુરબ્બી શ્રી માયાભાઈ આહિરને આપણે સૌ આવકારીએ, સૌ આપણે એમનું સ્વાગત કરીએ. અને સાથે ભરવાડ સમાજનું ગૌરવ જાણીતા લોક સાહિત્યકાર, ખૂબ સુરીલા ગાયક ભાઈ શ્રી પોપટભાઈ માલધારી, તેઓ પણ આવ્યા છે. એમને પણ ભરવાડ સમાજ વતી આવકારીએ છીએ. હા, લોક સાહિત્ય ક્ષેત્રે જેમણે આ મહુવા વિસ્તારને, તળાજા વિસ્તારને, સમસ્ત ગુજરાતને વિશ્વમાં જેમણે ગૌરવ અપાવીને હમણાં જ વર્તમાન સમયમાં જ્યાં આપણે સૌ જાણીએ છીએ મહાકુંભ ચાલી રહ્યો છે તીર્થરાજ પ્રયાગરાજ ખાતે, એ પાવન ભૂમિમાં પંચનામ દશનામી જૂના અખાડાના અધ્યક્ષ દ્વારા જેમને સાહિત્ય વિભૂષણની પદવી એનાયત કરવામાં આવી એવા મુરબ્બી શ્રી માયાભાઈને એક વખત બે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અમારા મંચ જગતનું, અમારા કલા જગતનું અને અમારા સાહિત્ય જગતનું જેમણે ગૌરવ વધાર્યું છે એવા મુરબ્બી શ્રી માયાભાઈ આહિર, એમને અને સાથે આપણે ભરવાડ સમાજનું ગૌરવ પોપટભાઈ માલધારી, એ પણ સારા લોક સાહિત્યકાર છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. પધારેલા પ્રત્યેક મહેમાનોને, દરેક સ્વજનોને આવકારીએ છીએ અને બધા જ મહેમાનોનું કમિટી વતી, અત્રેથી હું કોઈના કમિટીના નામ નહીં લઉં, વ્યવસ્થાપકોને વિનંતી છે કે બધા જ મહેમાનોના સન્માન માટે, કેમ કે બધાનું સન્માન કરી આપણે હજી શ્રી મુરબ્બી માયાભાઈને સાંભળવા છે, અન્ય વક્તાઓને સાંભળવા છે, ત્યારે સન્માનનો ઉપક્રમ આપણે ઝડપથી લઈએ. એટલે કમિટીને વિનંતી છે કે આપ વ્યવસ્થા કમિટી વતી આ ભરવાડ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપણા મહુવાના જાણીતા તબીબ શ્રી PS ભુજ સાહેબ તેમજ ડૉક્ટર જયેશભાઈ શેઠ સાહેબ પધાર્યા છે, એમને આવકારીએ છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આ બંને તબીબોને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. બધા જ મહેમાનોને અહીં સ્વાગત છે, દરેકને આવકારીએ છીએ. ત્યારે મહેમાનોમાં આપણે સૌ મહેમાનોને, સંતોનો આપણે સન્માનો કર્યા અને હવે આ ભરવાડ સમાજના આમંત્રણને માન આપી અને જેઓ આપણે સૌ જાણીએ પોતાની ખૂબ વ્યસ્તતા છતાં આ વિસ્તારમાં કોઈ પણ સમાજનું કામ હોય એમની હાજરી અચૂક હોય એવા અમારા સમર્થ લોક સાહિત્યકાર, લોક સાહિત્યના માધ્યમથી દેશ દુનિયામાં જેમણે આ સાહિત્ય જગતને ગૌરવ અપાયું છે એવા મુરબ્બી શ્રી માયાભાઈ આહિરને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ સમસ્ત કમિટીને કે તેઓ મુરબ્બી શ્રી માયાભાઈ આહિરને સન્માનિત કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. હસમુખાને હેતાળવા જે મરકીને કાઢે વેણ, એને કાંટોય કદીને વાગજો ભલે હોય પારકી શેણ. જેમણે હાસ્ય અને લોક સાહિત્યના માધ્યમથી આપણને સૌને ગૌરવાન્વિત કર્યા છે એવા સન્માનની મુરબ્બી શ્રી માયાભાઈ આહિર, એમનું સન્માન કમિટી વતી ઝડપથી થાય એવી નમ્ર વિનંતી. આવો મહેશભાઈ, ડૉક્ટર આજરા સાહેબ. સમૂહ લગ્ન સમિતિ વતી મુરબ્બી શ્રી માયાભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલ દ્વારકાધીશ કી.
ત્યારબાદ અમદાવાદથી પધારેલા ભરવાડ સમાજનું ગૌરવ મનુભાઈ માંગુડા સાહેબ, તેઓનું પણ સન્માન કરવા માટે કમિટીને વિનંતી. કમિટીના સભ્યો ઝડપથી અહીં હાજર જ રહે. શ્રીમાન મનુભાઈ માંગુડા સાહેબ અમદાવાદથી પધાર્યા છે. ભરવાડ સમાજનું ગૌરવ. ગેટ ઉપર ઊભેલા સર્વેને વિનંતી છે કે આપ વ્યવસ્થામાં સહભાગી થશો. મનુભાઈ માંગુડા સાહેબ, વ્યવસ્થાપન કમિટીને વિનંતી છે કે એક પછી એક શરૂ તૈયાર જ રાખશો. આપણા અમદાવાદથી પધારેલા આપણા ભરવાડ સમાજનું ગૌરવ મનુભાઈ માંગુડાને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ. સમાજના કોઈ પણ કામમાં આ બધા જ આગેવાનો ખૂબ જ આપણને બધા જને સહકાર આપતા હોય છે. ત્યારબાદ ભાવનગરથી કે ભરવાડ સાહેબ, એ પણ ભરવાડ સમાજનું ગૌરવ છે, એમને સન્માનિત કરવા માટે વિનંતી. કમિટીના દરેક સભ્યો કે ભરવાડ સાહેબ એટલે એવું વ્યક્તિત્વ કે જેમણે પોતાનો નિવૃત્તિ કાળ ભરવાડ સમાજના શિક્ષણ માટે સમર્પિત કર્યો છે. ભરવાડ સાહેબને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ. ત્યારબાદ મેહુલભાઈ લાખાભાઈ મેવાડા, પૂર્વ ધારાસભ્યશ્રીના દીકરા અને ભરવાડ સમાજનું ગૌરવ મેહુલભાઈને સન્માનિત કરવા માટે નમ્ર વિનંતી છે. કમિટીના સભ્યો ઝડપથી આપણે વ્યવસ્થામાં જોડાશું. ત્યારબાદ સમાજના વડીલ મુરબ્બી મોભી શ્રી ઘેલા હતા સિંધવ, તેમનું સન્માન પણ કમિટીના સભ્યોને વિનંતી. ત્યારબાદ શ્રી ગોવિંદભાઈ બતાડા, ત્યારબાદ જાણીતા તબીબ ડોક્ટર ભુજ સાહેબ તેમજ ડોક્ટર જયેશભાઈ શેઠ સાહેબ, તેઓનું સન્માન કરવા માટે પણ કમિટીને વિનંતી છે. ક્રમમાં જોડાશું. ત્યારબાદ મહુવા વિસ્તારના સહકારી ક્ષેત્રના અગ્રણી પીએસ ભુજ સાહેબ અને ડોક્ટર જયેશભાઈ શેઠ સાહેબ, બંને તબીબોને સન્માનિત કરવા માટે વિનંતી. ત્યારબાદ શ્રી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના ખૂબ નામ ધરાવતા વ્યક્તિત્વ એટલે શ્રી જીલુભાઈ ભૂકણ, તેઓનું સન્માન કરવા માટે પણ કમિટીને વિનંતી છે. ત્યારબાદ શ્રીમાન બાપભાઈ જોડિયા, એપીએમસીના ડિરેક્ટર શ્રી બાપભાઈ જોડિયા સાહેબ. શ્રી જયપાલસિંહજી વાળા ફોરાળા, મહામંત્રી મહુવાના જયપાલસિંહ વાળા, એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી. ત્યારબાદ જાણીતા લોક સાહિત્યકાર શ્રી પોપટભાઈ માલધારી, ભરવાડ સમાજને અનેક મંચના માધ્યમથી જેમણે ગૌરવ અપાયું છે એવા, તેમજ જાણીતા ભજનાનંદી સંતવાણી આરાધક શ્રી ભોજાભાઈ મેર, ભોજાભાઈ ભરવાડ, બંને કલાધરોને સન્માનિત કરવા માટે વિનંતી.
ગોરસથી પૂજ્ય બાપુ પધાર્યા છે, એમને પણ આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. બાપુનું સન્માન કરવા માટે વિનંતી છે કમિટીના સભ્યો. ત્યારબાદ શ્રી જયેશભાઈ ઝાપડા, એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી છે. જયેશભાઈ ઝાપડા, પોપટભાઈ ગમારા, ગાંડુભાઈ રાતડિયા, લખમણભાઈ ભરવાડ, શ્રી જબરભાઈ મુંધવા, આપણા શ્રી પોપટભાઈ ગમારા, શ્રી વિજયભાઈ વાળા, સરપંચ શ્રી ભૂતેશ્વર, શ્રી ભાવનાબેન ગમારા, તેઓનું સન્માન આપણે બહેનોમાંથી કરે એવી વિનંતી. તમે બે બહેનો આવી જાઓ, દીકરીઓ. હા, ભાવનાબેન તેમજ કનુબેનનું સન્માન બંને દીકરીઓ, સમાજની દીકરીઓ દ્વારા કરવામાં આવે, નમ્ર વિનંતી. શ્રી રાણા ભગત તેમજ પૂજ્યશ્રી કાબા ભગત અને ગુણા ભગત, એમનું પણ સન્માન કરવા માટે કમિટીને વિનંતી. શ્રી રાણા ભગત, કાબા ભગત અને ગુણા ભગત. નગરપાલિકાના સદસ્ય શ્રી ખેતાભાઈ સિંધવ, શ્રી ખેતાભાઈ સિંધવ, નગરપાલિકાના સદસ્ય ચેરમેન પૂનાભાઈ, એમનું સન્માન કરવા માટે પણ કમિટીને વિનંતી. શ્રી પૂનાભાઈ, શ્રી પૂનાભાઈ, શ્રી મકાભાઈ વરુ તળાજાથી પધાર્યા છે. શ્રી રામભાઈ, એમનું સન્માન કરવા માટે પણ કમિટીને વિનંતી.
સર્વે મહેમાનોને આવકારીએ છીએ. શ્રી જીણાભાઈનું સન્માન કરવા માટે વિનંતી. ત્યાં સ્થળ ઉપર જ સન્માન કરી લે, ખુરશી ઉપર છે. જીણાભાઈને આવકારીએ છીએ. સતડિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી જીણાભાઈ, ત્યારબાદ શ્રી કાનાભાઈ, એમનું પણ કાનાભાઈ ભરવાડનું પણ સન્માન કરવા માટે વિનંતી. અમરેલી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી કાનાભાઈ ભરવાડ, એમનું પણ સન્માન કરવા વિનંતી. એક સેમસંગનો ફોન તેમજ એક ટુ વ્હીલની ચાવી અહીંયા આવી છે, કોઈની હોય તો એ અહીંથી મેળવી લેશે. હવે દરેક મહેમાનોને આપણે સાંભળવાના હોય. દરેક મહેમાનો પોતાનો કિંમતી સમય લઈ અને આવ્યા હોય અને એ પોતાનો અમૂલ્ય સમય આજે જ્યારે ભરવાડ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન પ્રસંગે બધા મહેમાનો આવ્યા હોય ત્યારે સૌ પ્રથમ બધા જને આવકારીએ. સૌ મહેમાનોને આવકારીએ અને સૌ મહેમાનોનું અત્રેથી સ્વાગત કરીએ છીએ. કવિશ્રી ભગત બાપુ, કવિશ્રી કાગ, એમનું એક કાવ્ય છે કે ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. રતન રૂપાળા મોંઘા મૂલવાળા પણ દરિયો પહેરે નહીં મોતીડાની માળા, ઉપકારી એનો આત્મા. જેણે સમાજ માટે અને આ ગોકુળ ધામની જગ્યા ઉપર ભરવાડ સમાજ દ્વારા 20 દીકરીઓના સમૂહ લગ્ન, દ્વિતીય સમૂહ લગ્ન અને સમૂહ લગ્ન પ્રસંગે પધારેલા પ્રત્યેક જનને અહીં મંચના માધ્યમથી જેઓનું સન્માન થયું એમને પણ અને નીચે બેઠેલા પધારેલા દરેકને અત્રેથી આ કમિટી વતી હાર્દિક સ્વાગત છે. સૌને આવકારીએ છીએ. હવે વધારે કોઈ સમય નહીં લેતા, જેમને સાંભળવા એ જીવનનો લાવો છે, જેમની સાહિત્ય સાધના આપણને સૌને જેમણે ગૌરવ અપાયું છે, એમને અન્ય કાર્યક્રમોમાં પણ જવાનું હોય છતાં ભરવાડ સમાજના આમંત્રણને માન આપી અને પધારેલા અમારા વડીલ મુરબ્બી, સમર્થ લોક સાહિત્યકાર મુરબ્બી શ્રી માયાભાઈ આહિરને આપણે વિનંતી કરવી છે. પણ એ પહેલા આપણી જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે જેમને સાંભળવા એ જીવનનો લાવો છે અને જેમના માટે એવું કહી શકાય કે બધા જ એવોર્ડ જેમને પ્રાપ્ત થયા છે, કાગ એવોર્ડથી લઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, આ નામ બોલીએ ને આપણે ત્યાં પણ આપણને સમજાય છે કે વિશ્વ કક્ષાનું જેમને સન્માન મળ્યું હોય છતાં જેમના પગ ધરતી ઉપર હોય એવા સરળ સ્વભાવના લોક સાહિત્યકાર છે. એટલે જોરદાર તાળીઓના ગડગડાટથી મુરબ્બી શ્રી માયાભાઈ આહિરને વધાવીએ. એ સમર્થ લોક સાહિત્યકાર અને સાહિત્ય જગતને જેમણે ગૌરવ અપાયું છે, આદરણીય મુરબ્બી વડીલ શ્રી માયાભાઈ આહિર. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આતા પધારો. તાળીઓના ગડગડાટથી વધાવીએ મુરબ્બી શ્રી આતા.